કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે ચાણક્યનો પાઠ ભણી રહ્યા છીએ. એમાં આપણે જોયું હતું કે ચાણક્યનું આખું આખ્યાન મેં તમને સમજાવ્યું હતું. આખું જીવન પરિચય આપણે મેળવ્યો હતો. અને આ કથામાં મુદ્રા રાક્ષસમાં કઈ રીતનું નાટક આપવામાં આવ્યું છે અને કઈ રીતનો એનો નાટ્યખંડ તમારે ભણવામાં આવે છે એની આપણે ચર્ચા કરતા હતા. જેમાં ચાણક્ય દ્વારા જ્યારે શેઠ ચંદનદાસને બોલાવવામાં આવે છે અને પૂછપરછ કરે છે. ચંદનદાસના મિત્ર છે અમાત્ય રાક્ષસ, ને અમાત્ય રાક્ષસ વિશે જ્યારે ચાણક્ય ખુદ પૂછપરછ કરે છે ત્યારે અમાત્ય રાક્ષસની પૂછપરછ કરતાં ચંદનદાસ એવું જણાવે છે કે આજે અમાત્ય રાક્ષસ ક્યાં છે મને ખબર નથી, અને એની સાથે વાત કરે છે. એની આપણે ચર્ચા ગયા વખતે કરી હતી. આજે પણ એ પાઠમાં પાઠ નંબર 14 ઇદમ ક ઇદમ દુષ્કરમ કુર્યાત, કોણ આવું દુષ્કર કાર્ય કરે, એની વાત હવે આપણે એનાથી આગળ જોવાની છે. ચંદનદાસ પોતાના મિત્ર અમાત્ય રાક્ષસને બચાવવા કેટલી જહેમત ઉઠાવે છે એની સરસ મજાનું ઉદાહરણ, એક મિત્રતાનું ઉદાહરણ અહીં આગળ રજૂ કરવામાં આવ્યું છે. ચાણક્ય કહે છે ભવાનેવ તાવત પ્રથમ. ચાણક્ય જ્યારે ચંદનદાસને કહે છે કે રાજાની અવિરુદ્ધ વૃત્તિઓ રાખવી જોઈએ, વર્તવું જોઈએ, રાજાની વિરોધમાં ન જવું જોઈએ, ત્યારે ચંદનદાસ કહે છે કે કોણ રાજાની વિરોધ જાય છે? ત્યારે ચાણક્યને જવાબ આપતા કહે છે ભવાનેવ તાવત પ્રથમ, તમે જ પહેલાં છો. ચંદનદાસ કહે છે શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થાવ, પાપ શાંત થાવ. કીદૃશ તૃણાનામ, ત્યાં આગળ સંધિ છે, ધ્યાનમાં લેજો. કીદૃશ તૃણાનામ, કીદૃશ તૃણાનામ અગ્નિના સહ વિરોધ, અગ્નિના સહ વિરોધ તૃણાનામ કીદૃશ. તૃણ એટલે કે તણખલાઓ, ઘાસનું તણખલું હોય ને તૃણ કહેવાય. તો તૃણાનામ તણખલાઓનો અગ્નિના સહ, અગ્નિની સાથે, કીદૃશ વિરોધ, કેવો વિરોધ? એટલે ઘાસનું તણખલું ક્યારેય અગ્નિની સામે વિરોધ કરી શકે? ન કરી શકે. ચાણક્ય કહે છે અયમ ઈદૃશ વિરોધ, આ એવો વિરોધ છે જે યત ત્વમ અદ્યાપી, ત્યાં આગળ સંધિ છે, ધ્યાનમાં લેજો. ત્વમ અદ્ય વત્તા અપી, ત્વમાદ્યાપી, બરાબર? સંધિ છે ત્વમ અદ્ય અપી. ત્વમ એટલે તમે, અદ્યાપી અદ્ય અપી આજે પણ, રાજવિરોધિન અમાત્ય રાક્ષસસ્ય, રાજવિરોધી એવા અમાત્ય રાક્ષસના ગૃહજનમ પરિવારજનોને સ્વગૃહમ અભિનીય રક્ષસી, પોતાના ઘરે રાખીને, અભિનીય રાખીને, રક્ષસી એટલે રક્ષણ કરો છો, એવો તમે એક વિરોધ કરી રહ્યા છો. ત્યારે ચંદનદાસ કહે છે આર્ય, હે આર્ય, અકિલમ એતત, અકિલ એટલે ખોટું છે, આ ખોટું છે. કેનાપી અનભિજ્ઞેન, કોઈ અનભિજ્ઞ, અનભિજ્ઞ એટલે કે ન જાણનારું, ન જાણનારા માણસે આર્યસ્ય એતત નિવેદિતમ, તમને આ નિવેદન કર્યું હશે. આ તો ખોટું છે, આવું કંઈ છે જ નહીં. ત્યારે ચાણક્ય કહે છે ભોહો શ્રેષ્ઠીન, હે શેઠ, અલમ આશંકયા, શંકા કરવી રહેવા દો. ભીતાહા પૂર્વરાજ પુરુષાહા, ડરેલા પહેલાંના રાજાના માણસો, પૌરાણામ ગૃહેશુ ગૃહજનમ નિક્ષિપ્ય, નગરજનોના ઘરે પોતાના પરિવારજનોને છોડીને, ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ વ્રજંતી, બીજા દેશમાં ચાલ્યા ગયા છે. તતઃ તત્પ્રચ્છાદનમેવ, માટે તેઓને, પ્રચ્છાદનમેવ સંધિ છે, તત્પ્રચ્છાદનમ એવ, તત્ પ્રચ્છાદનમ એવ સંધિ છે, ધ્યાનમાં લેજો. માટે તેના દોષને છુપાવવા, એવ દોષમ ઉત્પાદયતી, એ જ દોષ ઉત્પન્ન કરે છે, એનાથી જ તમારો દોષ ઉત્પન્ન થાય છે. એવું કહેતા આગળ શું વાત થાય છે જોઈએ.
એટલે ચંદનદાસ જવાબ આપે છે. ચંદનદાસ કહે છે, એવમનું ઇદમ તસ્મિન સમયે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજના મમ ગૃહે આસીત. ચંદનદાસ કહે છે, આજ ખરેખર તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા. જો પહેલાં ના પાડે છે, હવે કહે છે કે ના હતા, એટલે ચાણક્ય પકડી લે છે. તરત ચાણક્ય કહે છે, ચાણક્ય પ્રથમમ અનૃતમ ઇદાનીમ આસીત ઇતિ પરસ્પર વિરુદ્ધે વચને. ચાણક્ય કહે છે પહેલાં ખોટું, હવે હતા. પ્રથમમ અનૃતમ એટલે ખોટું, ઇદાનીમ આસીત હવે હતા, ઇતિ પરસ્પર વિરુદ્ધે વચને એવા પરસ્પર વિરુદ્ધ વચન બોલો છો. ચંદનદાસ એતાવદેવ અસ્તિ મે વાગછલમ. ચંદનદાસ કહે છે આટલું જ મારું વાણીનું છળ છે, આટલું જ કપટ છે વાણીનું. ચાણક્ય કહે છે, ભોહો શ્રેષ્ઠીન, હે શેઠ, ચંદ્રગુપ્તસ્ય રાજ્યે અપરિગ્રહ છલાનામ. ચંદ્રગુપ્તના રાજ્યમાં છલાનામ અપરિગ્રહ, છલ એટલે ઠગનારા, જે છળનારા લોકો છે એનું અપરિગ્રહ છે, એને કાઢી મૂકવામાં આવે છે, છોડી દેવામાં આવે છે, એને અહીંયાથી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે તત્ સમર્પિતવ્ય રાક્ષસસ્ય ગૃહજન અચ્છલેન ભવતવ્યમ ભવતા. માટે તમારે રાક્ષસના પરિવારજનોને સમર્પિત કરી દો અને તમે નિશ્ચળ થઈ જાઓ, નિષ્કપટ બની જવું જોઈએ. એવું કહેતાની સાથે ચંદનદાસ કહે છે, આર્ય નનુ વિજ્ઞાપયામી. હે આર્ય, હું તમને હવે સમજાવું. તસ્મિન સમયે આસીત મમ ગૃહે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન. તે સમયે મારા ઘરે અમાત્ય રાક્ષસના પરિવારજનો હતા. તે સમયે હતા, હવે નથી. ચાણક્ય અથ ઇદાનીમ ક્વગતઃ. તો હવે ક્યાં ગયા? ચંદનદાસ ન જાનામી કુત્ર ગતઃ. ચંદનદાસ કહે છે, હું જાણતો નથી ક્યાં ગયા. ત્યારે ચાણક્ય કથમ ન જાનાસી નામ, કેમ નથી જાણતા એટલે? હે શેઠ ચંદનદાસ, ભોહો શ્રેષ્ઠીન ચંદનદાસ, રાજવિરોધીષુ તીક્ષ્ણદંડ નૃપતિ ચંદ્રગુપ્ત. રાજવિરોધી માટે રાજા ચંદ્રગુપ્ત છે, ઉગ્રદંડવાળા છે. સ ન મર્ષિષ્યતિ, તે તમને છોડશે નહીં. શું તમારું માફ નહીં કરે? ન મર્ષિષ્યતિનો અર્થ થાય માફ કરવું. તે તમારું શું માફ નહીં કરે? રાક્ષસ કલત્રસ્ય પ્રચ્છાદનમ ભવતઃ. તે તમારું રાક્ષસના પરિવારજનોને છુપાવવું, તે તમને માફ કરશે નહીં. તત્ રક્ષિતવ્ય પરકલત્રેણ આત્મન કલત્રમ. કલત્રનો અર્થ થાય પરિવારજનો, બરાબર? તો પરકલત્રેણ આત્મન કલત્રમ રક્ષિતવ્ય જીવિતમ ચ. માટે બીજાના પરિવારજનોને, પરકલત્ર એટલે બીજાના પરિવારજનો કરતાં સ્વકલત્રમ પોતાના, આત્મન કલત્રમ એટલે પોતાના પરિવારજનોની રક્ષા કરવી જોઈએ, રક્ષણ કરવું જોઈએ. અને તમારે જીવિતમ છે એટલે જીવવું જોઈએ. એટલે એવી રીતે એને ડરાવે છે. ત્યારે ચંદનદાસ કહે છે, આર્ય કિમ મે ભયમ દર્શયતિ ભવાન. શું તમે મને ભય બતાવો છો? સંતમપી ગેહે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ ન સમર્પયામી. જો મારા ઘરે હોત તો પણ હું સોંપેત નહીં. સંતમપી ગેહે, ગેહે સંતમપી, ગેહેનો અર્થ થાય ઘરે, મારા ઘરે હોત તો પણ હું સમર્પિત કરેત નહીં. અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હોત તો પણ સમર્પિત ન કરે. કિમ પુનઃ અસંતમ, નથી તો કઈ રીતે સમર્પિત કરવું? ચાણક્ય ચંદનદાસ, હે ચંદનદાસ, એષ એવ તે નિશ્ચય. આજ તમારો નિર્ણય છે. ચંદનદાસ બાઢમ એષ મે સ્થિર નિશ્ચય. ચંદનદાસ કહે છે, હા, આજ મારો સ્થિર નિર્ણય છે. ચાણક્ય સ્વગતમ. ચાણક્ય પોતાની મનમાં બોલે છે, સાધુ ચંદનદાસ, સાધુ, સરસ ચંદનદાસ, સારું. સુલભેષુ અર્થલાભેષુ, સારા લાભમાં, અર્થલાભમાં, પરસંવેદને જનઃ, બીજાની સંવેદનાઓમાં, કઈદમ દુષ્કરમ કુર્યાત, આવું દુષ્કર કાર્ય કોણ કરે? ઇદાનીમ શિબિના વિના. અત્યારે શિબી રાજા વગર, રાજા શિબી થઈ ગયા કે જેણે હોલા માટે થઈ, એક પારેવડા માટે થઈ અને પોતાના
જીવનનું બલિદાન આપી દીધું, પોતાના શરીરનું બલિદાન આપી દીધું, એવા શિબી રાજા જેવું કાર્ય એ આજે શિબી રાજા વગર કોણ કરી શકે? તો આવું દુષ્કર કાર્ય તમે કરી બતાવ્યું છે કે તમારા મિત્ર માટે થઈ બચાવવાને ખાતર તમારા પોતાના જીવનની પણ તમે ચિંતા કરી નથી. એવી સરસ મજાની વાત અહીં મિત્રતાના રૂપની સરસ મજાનો નાટ્યખંડ આપણા વચ્ચે મુદ્રા રાક્ષસમાંથી લઈ અને સંપાદિત કરવામાં આવ્યો છે, જે તમે સમજ્યા હશો. બરાબર, આજનું તમારું ગૃહ કાર્ય જે તમારો આ ચાલ્યો પાઠ, એનું તમારે ભાષાંતર લખી લેવાનું. અહીં પાઠ પણ પૂરો થાય માટે સ્વાધ્યાય પણ તમારે લખી લેવાનો. બરાબર, અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.